શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવંત 1876 ના નવું છે. સયાન સ્વામી મહારાજની જય. દેશ વેશ બટુકો વૈદિક સમાહિ પર રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો યજ્ઞાદિ મોટા કર્યા મોટા ધામ રચાર્યા ઘટપુરે બે દેશ ગાદી કરી અંતર ધ્યાન થયા લીલા હરિતણી સંક્ષેપમાં ઉતરી શ્રી સયાન સ્વામી મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી હરે કૃષ્ણ મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ઓમ નમો અવતારે શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવંત 1876 ના મહાસુદી 10મી દિવસ સાંજને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ ઓટા પર દક્ષિણાદી મુખારવિંદે વિરાજમાન હતા અને ધોળી ચાદર ઓઢી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો ને માથે ધોળી પાક બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. સહજાન સ્વામી મહારાજની. પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, કેટલાક વેદાંતી એમ કહે છે જે ભગવાનને આકાર નથી અને તેવા જ પ્રતિપાદનની શ્રુતિઓને ભણે છે, અને કેટલાક જે નારદ સુખ સંકાદિક સરખા ભગવાનના ભક્ત છે તે તો ભગવાનનું સાકારપણું પ્રતિપાદન કરે છે. પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, કેટલાક વેદાંતી એમ કહે છે જે ભગવાનને આકાર નથી. ભગવાન માને છે ને આકાર નથી. કોને કોણ ક્યાં છે? એ સત કેમ કરી શકે? ભગવાન છે એવું નથી કહ્યું. ક્યાં છે? એને આકાર નથી. એટલે એ સાધન કરીને સ્થિતિ કરીને કલ્પનામાં તો છે પણ હાથમાં નથી આવતો નિરાકાર આકાર. આ બધા કૃષ્ણના તેજ સુધી પહોંચેલા. ભગવાન છે એવું તો માને છે, ભગવાનની આકાર નથી. અર્થ વગર પણ સાધન કરીને પાયમાં હોય કેમ પાયમાં? શંકરાચાર્ય જેવા પાયમાં. શંકરાચાર્ય તો ખોટી રૂઢી, ખોટા કર્મકાંડ એને ખોટા કરવા માટે કીધું. પણ એ તો પાણા ઉપર સિંદૂર ચોપડી ક્યાંક ખેતર પાડે, બધા મંડે નારિયેળ છોડો, લાલ લંબેટ નાખે કે હનુમાનજી મંડે નારિયેળ. વ્યવસ્થિત રીતે પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ જ મૂર્તિની પૂજા થાય. બાકી આ જે મૂર્તિ આપણે ઘડીએ છીએ જાંબુ પાસે ડુંગરપુર પાસે કાળી મૂર્તિ થાય ડુંગરપુરના આરસમાં થાય, બાકી બધું મખરેડાના આરસ ઘડે તો પીછી પીછીને કાઢે કોતરી કોતરી. પછી એને ગમે તેવા લુગડા મેના જે હોય ને એમાં લપેટી દે અને વજન વાળી એટલે ટ્રાન્સપોર્ટમાં મોકલી દે. બોલો, કોઈ નહીં હારે, પૂર્યું વીતેલું હોય. ત્યાંય પછી પ્રતિષ્ઠા આચાર્ય ત્યારે આવે છે 2 મહિના 4 મહિના 6 મહિના એ ભંડકિયામાં પડી હોય. જયારે પ્રતિષ્ઠા થઈ જાય પછી શું કામ? આવું બધું અજ્ઞાન ટાળવા એવું શંકરાચાર્ય નિરાકાર હતા. તેને ગણપતિને શું કામ પ્રાપ્ત કરે? વોટ ઇઝ ગણપતિ? વક્રતુંડ મહાકાય એ કહેનારા જેને મોટી ડોકી તો આકાર થયો. બોલા પછી બસ નિરાકાર બ્રહ્મ છે, જ્યોતિર્રૂપ છે, પ્રકાશ દેખાતો નહીં, એને પ્રકાશ કરે. વેદને અંતે પામનારું જે સ્વરૂપ વેદાંત.
દ્રઢ પ્રતીતિની વાત છે. મહારાજનું સદા પ્રત્યક્ષ પણ હોય તો આ મૂર્તિ દિવ્ય લાગે. મૂર્તિ દિવ્ય નથી લાગતી ત્યારે એમ છે કે 86માં ગયા ક્યાંક હશે, એની એકો એક મૂર્તિ જોઈને એ યાદ આવતા હોય તો એમાં હાજર હોય. દિવાળી મિશનની મૂર્તિ પધરાવે છે, 66 વર્ષ પડી રહી. હરિનારાયણદાસ સ્વામી બનાવી હતી મૂર્તિ, ત્યાં પધરાવે પછી મૂળમાં પધરાવાનું. દરમિયાન બોલું મહાસભાનું એવું બધું થયું. આચાર્ય ના પાડી દીધી, કારણ કે એને અબજી બાપા રહે તો પછી આવું કોક બોલ્યા કે અબજી બાપાનો ભાવ આવે છે. પછી ત્યાંથી લઈને ધોળકામાં પડી રહી 2, 4, 5, 15 વર્ષ. ક્યાંય નહીં, પાછી મૂળી ગઈ. શું દશા થઈ હતી વિચાર કરો. પછી તો નાણમામે સંકલ્પ કર્યો કે આપણે અહીંયા જ લઈ આવીએ, દિવાળી મિશનમાં નીચે પધરાવી. કોઈ આચાર્યની જરૂર નથી, નહીં તો આચાર્યની જરૂર પડે. આચાર્ય પધરાવે ત્યારે ભાગ પહેરી હોય અને ગાદી ઉપર હોય ત્યારે એમાં રહીને મહારાજની આરતી ઉતારે એટલે એમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ. એટલે ધર્મકુળ પછી પધરાવેલું સ્વરૂપ પૂજ્યું. જીતી આયલા ના આવે એટલે જીતી આયલા આવે તો પાછળ આનું આ થઈ પડે છે. શંકરાચાર્યને બાબુ ગયો તો એટલા માટે આ બંધી કરે. આવા મોટા મુક્ત હોય એ પધરાવે તો મહારાજ પોતે જ હોય. કારણ કે જેમ આચાર્યમાં રહીને મહારાજ આચાર્યમાં રહીને તો મહારાજ જયારે ભાગ પહેરી હોય અને આરતી ઉતારતા હોય ત્યારે આવા અનાદિ મુક્ત હોય જે અખંડ મહારાજના સ્વરૂપમાં રહેતા હોય એમાં તો મહારાજ કાયમ હોય કે એને જ્યાં ઠીક લાગશે બેસી જશે. ત્યાં પધરાવી દીધી. અત્યારે હજારો માણસો દર્શન કરવા આવે છે. જે સંકલ્પ કરે છે એ સિદ્ધ કરે છે મહારાજ, એ નક્કી. એમાં દૈવત છે કે નહીં તો જોડી લેજો. સાવ નવો માણસ જાતો હોય, આપણા સત્સંગી નહીં, બીજા પરોક્ષ વાળા જતા હોય રસ્તા ઉપર છે ચાલો દર્શન કરતા જાય તો કંઈક કરે કામ થઈ જાય એટલે પછી આવે બધી સેવા કરવા ના કરે. કોઈ સેવાનું અમે રાખ્યું જ નથી, કરવી જ સેવા. થાળ બાળ કાંઈ નથી થતા. થાળ થાય છે દરેક 30 ઘર બાંધી રાખે, દરેકે રોજ એક વાર થાળ કરી દેવો. સાંજના તો સુધી પ્રસાદી. તમારું ઘર પડખ્યો હોય તમે દે કે ભાઈ 7મે દિવસે તમારે લે, દર મહિનાની 7મે તમારે પહોંચી જાય પોતાનું ઘરે, અને પાછી પ્રસાદી ઘરે લઈ જાય. જે થાળ હોય એ ધરાવા આવે. લપજ કાઢી નાખી બાકો બ્રહ્મચારી રાખો, દીકરું કરો. મૂર્તિ જ છે, હાઈ ક્લાસ દિવ્ય ઝગઝગાટ મારે છે. 65 વર્ષ પડી રહી. ના એમ કહે છે કે એને આકાર નથી. ક્યાં તમે ભજશો ક્યાં? હે મહારાજ, કેટલાક વેદાંતી એમ કહે છે જે ભગવાનને આકાર નથી અને તેવા જ પ્રતિપાદનની શ્રુતિઓને ભણે છે. અને કેટલાક જે નારદ, સુખ, સંકાદિક સરખા ભગવાનના ભક્ત છે તે તો ભગવાનનું સાકારપણું પ્રતિપાદન કરે છે. તે બેમાંથી કોણ સાચા છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જે ભગવાન પુરુષોત્તમ છે તે તો સદા સાકાર જ છે અને મહાતેજોમય મૂર્તિ છે. અને અંતર્યામીપણે કરીને સર્વત્ર પૂર્ણ એવું જે સચ્ચિદાનંદ બ્રહ્મ છે તે તો મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન તેનું તેજ છે. તેજ ને આ લોકો તેજ સુધી કોઈ છે એ મૂળ પુરુષના તેજ સુધી. વેદાંતિઓ કઈ મહારાજ સુધી નથી પહોંચતા. મૂળ પુરુષના તેજ સુધી પહોંચાય. એને મૂળ પુરુષ સુધી પહોંચવાની ગતિ નથી. કારણ કે જેવી સમજણો એવી પ્રાપ્તિ થાય. સમજણ નિરાકારનું છે, તેજની પ્રાપ્તિ થાય. સાધન કર્યા છે, જેમ નિયમ એવું બધું પાડતા હોય, ઉદાહાર લેતા હોય, રોજ નિયમિત લેતા હોય, થાય. અને શ્રુતિએ પણ એમ કહ્યું છે જે તે ભગવાન માયા સામું જોતા આવા, અને જ્યારે જુએ ત્યારે તેને શું એકલી આંખ જ હોય, હાથ પગ પણ હોય, માટે સાકાર રૂપનું પ્રતિપાદન થયું.
અને વળી જેમ સમગ્ર જળ છે તેના જીવરૂપ જે વરુણ તે પોતાના લોકને વિશે સાકાર છે ને જળ નિરાકાર કહેવાય છે. અને જેમ અગ્નિની જે જ્વાળા છે તે નિરાકાર કહેવાય છે અને તેના દેવતા જે અગ્નિ તે અગ્નિલોકને વિશે સાકાર છે. અને જેમ સમગ્ર તડકો તે નિરાકાર કહેવાય છે ને સૂર્યના મંડળને વિશે જે સૂર્યદેવ છે તે સાકાર છે, તેમ સચ્ચિદાનંદ જે બ્રહ્મ તે નિરાકાર છે અને પુરુષોત્તમ જે ભગવાન તે સાકાર છે. અને સર્વત્ર પૂર્ણ એવું જે સચ્ચિદાનંદ બ્રહ્મ. હવે આ સમજ્યા પછી ક્યારેય આવો સંકલ્પ ન થાય કે મહારાજ કેવા હશે, એને મહારાજને સમજ્યા કહેવાય, એને નિશ્ચય કહેવાય. બધાને એવું ન હોય એટલે મારે ના પાડી છે. એવા સાકાર પૂર્ણનું પ્રતિપાદન ન કરતા એવા નાસ્તિકોના ગ્રંથ અમારા ભક્તો વાંચવા નહીં, કારણ કે બધાની બુદ્ધિ ન હોય એવું. દેખતા હવા જુએ છે, શેનાથી જુએ છે? આંખથી જુએ છે. આંખ તો માઇક છે. મહારાજ જોયે નહીં તો કહી દે તો શું, ચાલો આર્ગ્યુમેન્ટ કરો. જ્ઞાનવર્તિક નિશ્ચય નથી થયો. મહારાજ તો જોતા ન હોય તો કહી દે. અહીં બેઠા તકા ગઢડા તો કહી દે, અહીં બેઠા તકા અમેરિકાને કહી દે. અમેરિકામાં તમે ઉપયોગ કરે કે દર્શન દીધા તમારા બધું જતા બિચાર કરમ સપના કેવા કઈ કામ ચડી ગયા. એને કીધું દેશમાં નથી જવું, મહારાજ ના પડે છે એ ગામને ચડી જશે. એ બધા નક્કી કરતા હતા દેશમાં બદલી દે દર્શન દેવી ચડી ગયા. જુએ જ છે એ જે મહારાજને ચક્ષુ છે અલૌકિક છે. આપણે જેટલી દ્રષ્ટિ પડતી એટલી જોયું. મોતી આવે તો આપણે ન દેખે. મહારાજની આંખમાં કોઈ મોતિયા ન આવે, ચીપડાય ન આવે, કાળ છે જ નહીં. ડિવિનિટી શું છે એ તો કામ આ જે છે એને જ ડિવાઇન સમજ. રહેતા 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 આ જે મન બુદ્ધિ છે, અહંકારના ભાવ છે, આજે દેહથી જે વિચારવાની બુદ્ધિ છે માઇન્ડ, એ બધી રહેતા રહેતા એનું ધ્યાન કરતા કરતા દિવ્યતાને પામશે એટલે એવું દેખાશે. ઊંધા જ રસ્તા જો સરળ રસ્તો છે. મહારાજનું ધ્યાન કરી ભેગું કારણસર બળવા માંડે. 1 સેકન્ડનું કરો તો 1 સેકન્ડનું બળી જાય. પછી તો ગળવા માંડે. સાકરની ગુણ હોય ને એમાં ભેજ લાગે તો બીજું થોડું થોડું લાગે. પછી છેક સુધી જોયું ધીરે 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 પછી અડધી ગુણો લાગી તો બીજે દિવસે આખી ગુણ ભેજવાળી થઈ ગઈ. એમ ધ્યાન કરવાની પ્રક્રિયા ધીરે 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 કરીએ તો ઘણો વખત એમ લાગે કે આ પછી તો સીધું ફટાક થઈ જાય. મહારાજ પછી ભળે ને તો કરવું જ નથી કોઈને. મહારાજને ધ્યાનમાં રાખ્યા છે માગવા માટે. હા નહીં એને આસ્થા છે એ એના વખત લેવા માટે. મને તો ગમે સકામ ભક્ત એટલો સ્વામિનારાયણ એ મને ગમે. મહારાજ પાસે માગતો બીજા કોઈ ન માગતો એ સારો બીજા બધા નિષ્કામ કરતા. એને એટલું જ છે ત્યારેથી જ માગું. શ્રીજી મહારાજનું સકામ ભક્ત સારો, બીજા બધા નિષ્કામ કરતા. કઈ કોને એની નક્કી નથી. જે નક્કી છે એ શ્રેષ્ઠ નથી. નક્કી તો હોય બધા પોતપોતાના ઈશ્વર નક્કી હોય, એ શ્રેષ્ઠ નથી. હવે આપણા છે એ શ્રેષ્ઠ છે એ મનાણું નથી ત્યાં સુધી હજી નિશ્ચય નથી. કેટલા જ મનાણું છે આ નથી દેવાની જલ્દી, બધી ખબર મને કોઈ નથી મનાણું. આપણા છે એ શ્રેષ્ઠ છે હજી કોઈ યારે વાત નથી કરી એટલે કોઈ બોલતું નથી એટલે અંજાઈ જાય. કેવો વિદ્વાન મળી જાય ને તો અંજાય. એ કોઈ એકની વાત સાચી લાગે છે ત્યાં સુધી તમારો પરિપક્વ નિશ્ચય નથી. પરિપક્વ નિશ્ચય તો વાત જ બીજી હોય, બીજું કઈ ગમે નહીં. તો આવી ગયા છે, આપણું છે એટલે સારું લાગે છે.
खादी मलमल बास्ता तीनों का एक होत, जिसको जैसा गुरु मिला उसका ऐसा होत। બધું કોટનમાંથી જ થાય છે, ખાદી એમાં થાય, મલમલ એમાં થાય, બાસ્તા એમાં થાય, માદરપાટ છે એ કોટનમાંથી જ થાય છે, જેવો કાંચવા વાળો એવું થાય છે. એટલે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન લેવું એ સર્વશ્રેષ્ઠ સાચા ગુરુ છે ને, જેને મૂર્તિનો સાક્ષાત્કારો એવાથી લેવાય છે. તો જે ત્યાં આલી મળે આપણે શીખડાવવા વાળા. બોલો બધું છો. અરે ભાઈ મૂર્તિ શું ભજસ ને, અમને શું કામ પેલા ભજવા વાળો બોલી ન શકે. સ્વામિનારાયણને જે ભજતો એને પામી ગયો એને 1 મિનિટ બોલવામાં કંટાળો આવતો, એટલે આમને શું સલાહ દઈએ? જે સાકારપણાનું પ્રતિપાદન જેને થયું હોય અને જેને મૂર્તિના સ્વરૂપનું અનુભવ જ્ઞાન હોય, એને ખાલી જ્ઞાન વાંચક નહીં, શાસ્ત્રમાંથી નહીં, અનુભવ્યું હોય મહારાજનું સ્વરૂપ, એવા ભલે ધીમે ધીમે બોલતા હોય પણ મૂર્તિ હોય હારે તો મહારાજનું સ્વરૂપનો ખ્યાલ આવે. તેમ સચ્ચિદાનંદ જે બ્રહ્મ તે નિરાકાર છે અને પુરુષોત્તમ જે ભગવાન તે સાકાર છે, અને સર્વત્ર પૂર્ણ એવું જે સચ્ચિદાનંદ બ્રહ્મ તે પુરુષોત્તમ ભગવાનનું તેજ છે. અને કોઈ એમ કહેશે જે શ્રુતિમાં એમ કહ્યું છે જે પરમેશ્વર તો કરચરણાદિકે રહિત છે ને સર્વત્ર પૂર્ણ છે, તો એ જે શ્રુતિએ કરચરણાદિકનો નિષેધ કર્યો છે તે તો માઇક કરચરણાદિકનો નિષેધ કર્યો છે. અને ભગવાનનો આકાર છે તે તો દિવ્ય છે પણ માઇક નથી. અને જેમ સૂર્યનું તેજ છે તેની આગળ દર્પણ ધરીએ ત્યારે તે કિરણનું જે રૂપ તે સૂર્યના જેવું જ ભાસે છે, તેમ પુરુષોત્તમ ભગવાન મૂર્તિમાન છે. તેની કિરણરૂપ જે સર્વત્ર વ્યાપક સચ્ચિદાનંદ બ્રહ્મ તેનું રૂપ પણ દર્પણ જેવું જેનું નિર્માણ અંતઃકરણ થયું હોય તેને પુરુષોત્તમ ભગવાનના દર્પણના ઉપર રાત વાગી ગયો હોય તેમાં નહીં દેખાય, કચરો પડ્યો હોય સાફ કરવું પડે. અનંત જન્મ જે વળગાડ છે એ જાણે ઓછું હોય, આ જન્મમાં એ બધા લઈને બેઠા. નિર્મળ કેમ કહેવાય છે? તો મહારાજે કેવું ન પડે દર્શન જોઈએ. પાત્ર થાય એટલે રેસિપ્રોકેટ થઈ પડે. આપણે જઈ લઈએ ને 37 પહેલા સ્વરૂપ નતું, કોઈને ખ્યાલ જ નતો, એટલે દયા કરીને દર્શન દીધા. હવે તમે ધ્યાન કરો. એને જેને જેને ધ્યાન કર્યા એને એના કામની પ્રાપ્તિ થઈ. કામ એટલે આનાથી તાસી ઉપર છે એમ નહીં. સર્વથી પર એટલે શ્રેષ્ઠ છે એટલે પર. અને દેહી ભાવ નથી કામદેવ મહારાજ, કાર્યકારણ ભાવ છે. આપણે જેમ દેહ ને જીવ ને દેહી ભાવ છે. જીવ અંદર છે ને દેહ ખોટો છે. ત્યારે મહારાજને આખી સળંગ દિવ્ય મૂર્તિ છે, દેહી ભાવ નથી. ઈ જ આપણો જીવ ઉડી જાય એટલે દેહી પ્રાણવાયુ મારફત નીકળી જાય એટલે આ સડવા માંડે. અક્ષરધામમાંથી મહારાજનું સ્વરૂપ ને એના મુક્તોનું સ્વરૂપ સડતું નથી. એના મુક્તનો દેહી ભાવ નથી. જે જીવ છે એનું ધ્યાન કરતો મહારાજની પછી કૃપા થાય એટલે એને પણ સાકાર કરી નાખે કૃપા જાય. તો મહારાજને જેવા અમને જાણશો એવા આપણે તમને કરશું. જે કઈ ખોટ છે એ આપણે જાણતા નથી. એમ એને કે 50 વર્ષ કર્યું કામ, 20 વર્ષ કર્યું, 25 વર્ષ કર્યું,
આ સમજાય અને 5 મિનિટ બરોબર થઈ જાય. હવે કેમ એની લગ્ન હોય તો મહારાજ પછી હેલ્પ કરે, સહાય કરે. ક્યાં ક્યાં ફર્યા છે, સવારે ક્યાંક હોય, સાંજે ક્યાંક હોય, ગામડામાં, ખેતરમાં, ઉભા નદી ઉપર, ધર્મશાળા, આમાં રહીને મહારાજ શું કામ? જેને આ ખેવના છે 28 વર્ષ સુધી વિચરણ કર્યું, વનમાંથી નીકળ્યા ઘરેથી ત્યાંથી 28 વર્ષ સુધી પગવાળી બેઠા હતા. તો જેને આટલો શ્રમ લીધો છે મનુષ્ય દેહ ધરીને, દર્શન નહીં કરતા જ નથી. જે ભેગો કઈક કરવા માંડે એ ભેગો પોતા પણ માનવા માંડે કે આપણે આમ કર્યું, પુરસ્કરણ કર્યું. ફલાણું કરીને એક કાણા છે, કરતા પણ પોતાનું રાખીએ. મહારાજને ક્યાં ઓળખાત છે? હમણાં બેન ગાતા હતા સરસ, જેમ રાખો તેમ રહીએ વચનની સાથે, મારા પ્રાણ કરાવા આમને ઘટેરે ના પાડી દીધી મહારાજ. ધર્માન થઈને દર્શન નહીં કર્યું, કુંડલમાં બની ગયો અને પછી બ્રહ્માનંદ નામ કાઢ્યું. છોકરાને મોકલો પેલા જાઓ તો સ્વામિનારાયણ બેઠા છે, એમને તો મનાય છે. હવે મારી વાડી ખોટી થાય, તારી વાડી ખોટી જાય તો હું પાણી પાઈશ. તારે ગયા ને પૂછ્યા, તમે જો બહુ સાંજતા આવડતો સાધુ શેનો થાય? આવા હતા કુંડળ લાડુ એટલે શ્રીરંગદાસ બ્રહ્માનંદ સ્વામી કે ભાઈ તું જોયા તો ખરો? જોયો છોકરો, ખેડૂત નો છોકરો હતો, ગામમાં જોયો જો કઈ સ્વામિનારાયણ કોણ છે કોઈ? રાયબાઈ ત્યાં બેઠા હતા, મારા બીજા બધા બેઠા હતા હરિભક્ત, સાધુ કોઈ નહીં, મનાઈ હતી. આવીને કીધું કે આ કેમ શું છે? કે કોક જાડો છોકરો સાધુ આવ્યો, બાવો સાધુ તો મૂકે, બાવો આવ્યો, પૂછાય સ્વામિનારાયણ આવ્યા છે, પૂછજો કેવું દર્શન દેશે? મારે ના પાડી, દર્શન નહીં, ના પાડી. હવે આ છોકરું જ્યાં ગયું ત્યાં તો કુંડળ કેવું ગામ 15 મિનિટમાં પાછો આવ્યો. ત્યાં તો આખી વાડી કરબતર કરી નાખી. બ્રહ્માનંદ સ્વામી પાણી પાઈ ભાઈ શું બ્રહ્માનંદ સ્વામી સંકલ્પ કરીને થઈ જાય. જયારે કહું છું વિચારમાં પડી ગયું, પેલા બાવા તને આટલું આવડે તો શું કામ પછી સાધુ થઈ ગયો છે? ખેતી કરને. સ્વામિનારાયણ છે કે નહીં કહેજો તો મને છે સ્વામિનારાયણ, પણ ના પાડી છે, પણ આવવાનું મનાઈ કરી છે. પછી એક કામ કરીશ ને પાછું કામ છે તારું શું કે કાગળ લખી દીધું, એમાં ખેતર લખ્યું, મારા પ્રાણ કરના આધાર, જેમ રાખો તેમ રહીએ વચનની સાથે. દયા આવે તો દર્શન દેજો, ને તો સદા શ્રીંગના અંતરમાં રહેજો. એનું ચતુર સુજાણ, જેમ રાખો તેમ રહેજો. આ કીર્તન લખી દેવું એટલે કે હું બીજું કઈ નહીં કરું, તું દેવ છે. દેવાનો બદલો છોકરાને ગુણ આવી ગયો બ્રહ્માનંદ સ્વામી નું, મારે પાણી પાઈ દીધું, આવો હાલ મારા પાસે કેમ દર્શન નથી દેતા? બોલો અડધો થઈ ગયા છે બીજો સાધુ, કેટલું કામ કરી નાખ્યું મારું. આવા નવા છો કે મારા શીખ્યો ના આવે. પછી મારા કીર્તન વાંચીને મારા ખબર ગયા. મહારાજ કે આ શ્રીંગના સ્વામીને કે નથી મળતું, આજ તો તમે આ કીર્તન રચીને બ્રહ્મરસ ફેલાવી દીધો, માટે આજથી તમારું નામ બ્રહ્માનંદ.
મંગળબર નામ છે. તો એના જેવાને દર્શનની ના પાડતા તમારા દર્શન નહીં. પ્રેમ સખી મહારાજ ઉપર સેજ નોખા પડે મહારાજને વિરહ થઈ જતો. સચિવાનંદ સ્વામી તો રોડે રોડે લોહી કશું ફૂટી જાય એવો ઉદ્વેગ થઈ જાય. ઉદ્વેગ નથી થતો દર્શન જોઈ છે આપણે કોઈને ફૂટે છે કશું નાખો એવું ફૂટે એની સતત બંધ કરી જલ્દી ઈલાજ કરો. આનો ઈલાજ સ્વામિનારાયણ સ્વરૂપ છે. પ્રેમ સખીએ મારા તો કાર્યાલય લઈને સાંજના પધારી ગયા પાછા. આને ખબર નહીં વીરાના જ ગીત બનાવ્યા કરે. બેઠા બેઠા ગાય મહારાજની મૂર્તિ રાખી છે નામ બેઠા ગાય. મહારાજ મૂળજી બ્રહ્મચારી પૂછે બ્રહ્મચારી કોણ ગાય છે? ઓલી પ્રેમ સખી ગાતી હશે, બીજું કોણ ગાય અત્યારે રાતમાં? મહારાજ ઉઘાડે પગે નવાણા પગે અક્ષરોડીમાંથી નીચે જતા રામ પ્રતાપભાઈ નીચે ટોલી હતી એમાં પ્રેમાનંદ સ્વામી રહેતા. બધા સાધુને ભેગા ન રહેતા, એકલા રહેતા. અહીંથી મોકલે તો જમાડે, જમવાનું નોખું થતું. અંગતમાં બેસાય નહીં ને તાઈ જાતિના હતા ને આ બધા વર્ણાશ્રમના અભિમાની હતા ને ઘણા. આપણે તો અત્યારે પ્રેમાનંદ સ્વામી પ્રસાદ મળે ચક લઈ લીધું. છઠ એટલે કાળ થઈ ગયો છે 200 વર્ષને હોય તો તરત શંકા આવી જાય તો ચોખ્ખો હોય. મહારાજ તો 12 શાક પર આને આવું જ છે મારામાં. મહારાજની આંખમાં જળજળી આવી જાય, ટીપું પડ્યું. હું તો આમ સિતાર લઈને ગાતા હતા ને અહીં ઉઘાડા શરીર હતા ને ઊનો છાંટો પડ્યો આમ જોયું આમ જોયું મહારાજ મહારાજ બહુ દયા કરે. આથી અમે પ્રેમ સખી રાતનું મોડું થયું હતું ઠાકોરજી પહોંચાડવા આવે. હું તો ક્યારના ઉભા છે, કલાક થઈ ગયા ઉભા ઉભા. મહારાજ ઉભા રહી ગયા. શું ભક્તિ હશે અને ઉભા રહી ગયા એટલે મહારાજ બિઝી હતા. પુરુષોત્તમ નારાયણ મોટા એમ નહીં, એને પાછળ સવારે 4 વાગે નીકળીને જવાનું હોય, 3 વાગે કોકને તેડવા જવાનું, કોકને દર્શન દેવાનું, આવું બધું હતું. પુરુષોત્તમ નારાયણ મોટા છે એટલે નહીં, એને કાયમ કાર્યરત રહેતા કે બહુ મોડું થયું ઠાકોરજી પહોંચાડો કે પ્રસન્ન થયા છે કરીને મહારાજે ક્ષણ માટે પ્રેમ સખીને દિવ્ય દર્શન આપી દીધું. ઓહો અરે મહારાજ આ સ્વરૂપ આવા છો તો હવે દિવ્ય એટલે કઈક આ કઢાડીને બીજું સ્વરૂપ લાવ્યા મહારાજ. ઓલું જે અરીસા ઉપર આવરણ હતું એ કાઢી નાખ્યું. ભેજ કાઢ નાખ્યું દેખાય અરે મહારાજ એ જ દિવ્ય લાગવા માંડી જાય. આવું છે મહારાજ. મહારાજ મહારાજ માગો માગો પ્રસન્ન થઈ ગયા. મહારાજ મહારાજ આવા ને આવા રોજ કરશે. મહારાજ કે તો સાધન કરશો ત્યારે થશે. હવે એને સાધન બાકી હતા, વિચાર કરી લ્યો અનુષ્ઠાન વાળાને. આપણો તો ક્યાં ક્લાસ જ નથી. આ દર્શન આ મોંઘા છે, ઈસી નથી. પ્રેમ સખીને જો સાધન બાકી હોય તો બાકી સત્સંગમાં કોઈ નથી કે જેને વગર સાધને મળી જાય. સ્વામિનારાયણનું સ્વરૂપ દિવ્ય, એ જ સ્વરૂપ દિવ્ય હતું. આ જ સ્વરૂપ દિવ્ય છે. અહીં અરીસો નથી છે, એ ઉપર મેસોતા વાળો છે, મેસ વાળો. હટી જાય તો એ મહારાજ દિવ્ય લાગવા માંડે. આ જ બધું એમ કે છે સૂર્યનું કાચ સાફ હોય, સૂર્યની મેળે એમાં દેખાય. આખો સૂર્ય આવી જાય આટલા કટકામાં. દર્પણ જેવું જેનું નિર્મળ અંતઃકરણ થયું હોય તેને પુરુષોત્તમ ભગવાનના જેવું જ સાકાર ભાસે છે. તે માટે ભગવાન પુરુષોત્તમ તો સદા સાકાર જ છે, પણ નિરાકાર નથી. અને જે નિરાકાર કહે છે
તે તો સમજતા નથી. સમજતા નથી. ભક્ત સારા હોય સમજે છે, ભક્ત સારા હોય એના સાધુ એના ત્યાગી હોય મહારાજને સર્વોપરી કહેવામાં અટકે, એ સમજતા નથી. સારા હોય ગુણિયલ હોય સર્વોપરી વાત આવે ને પગ વાંકો કરીને ઉભા રહી જાય. ક્યાં લખ્યું આપણે જે ગુણાતીતાન જોયેલો કે વાતું શાસ્ત્ર ન કહેવાય, સત્સંગી જીવનમાં શું કામ લખ્યું? સત્સંગી જીવનમાં કૃષ્ણ રૂપે મહારાજ ઈ કયો આખો પગ કરી ઉભા રહી જાય. ગુણાતીતાન સારી વાતો માન્ય નહીં. તમે ધ્યાનમાં અનુલોમ અને પ્રતિલોમ છે, આ એક સીધો દાખલો લોજિક નો તમે ચોથી ચોપડીના છોકરા છો તો મહારાજને ધારશો અને પછી અનુલોમમાંથી પ્રતિલોમ કરશો તો કોણ આવશે? બાકીના આવશે બધા. એ કોઈ પ્રતિલોમ નો અર્થ સમજતા હો તો ખબર પડે એના સાથે ઐક્ય. આખો મુદ્દો જુદી નાખી દે પૂછવા બધા. આમાં મુંબઈમાં કહેવાય છે વેપારી તમારે કોઈનો દા લેવો હોય વેપારમાં એના છોકરાને રેસકોર્સ લઈ જાવ ચડાવી દે. આમ નુકસાન ન થાય, ખોવા થઈ જાય. બીજી પેઢીએ પૈસો નહીં રેસની લતે ચડાવી દે. એમ જેને સ્વામિનારાયણના દર્શન ન કરાવવા હોય એને ક્રિયાકર્મ નાખી દેવાનો. અવતાર અવતાર વાતમાં ફસાવો એટલે કોઈ દી સ્વામિનારાયણ મળે નહીં પીઓ. બીજી પેઢીએ તો સાવ હાલતો થઈ જાય. તો કેવા હતા મહાનુભાવાનંદ સ્વામી મંદિર થતું હતું કઈ લાકડા નથી, કારણ કે જો ક્યાંક સારા લીમડાનું ઝાડ કે એવું કઈ એવું શું ખબર જાય ગયા. મૂળીમાં રહેતા ગામમાં ગયા, પટેલની વાડી હતી એમાં લીમડા હતા, ત્યાં કાપીએ તો લાકડા કામ લાગે. ત્યારે તો બધું બારસાક બધું બનાવવું પડે ને, આ કામમાં લાગે લીમડા. કે કયો ને પટેલ જઈને બોલે આ તો સત્સંગી. તે કીધું ને ભાઈ તમે આ તમારી વાડીમાં આટલા બધા લીમડા છે અમને લીમડા આપશો? હું હૃદયમાં તો મારા સંકલ્પ કરાવે આપણે હું દેતા હતા. આ સ્વામી તમારે જોતા લઈ જાઓ. સ્વામીએ હાથમાં પાણી લઈ મહાનુભાવ સ્વામી મહારાજને મળેલા સંત જબરજસ્ત 12 વર્ષ તો ત્યાં હતા કુરુક્ષેત્રમાં. પછી સંકલ્પ કર્યો કે હવે મારે દ્વારકા જઈને દ્વારકાધીશના 12 વર્ષ સેવા કરવી. અહીંયા આવ્યા તો દ્વારકાધીશે દર્શન, દ્વારકાધીશ શું દર્શન દે? આને તો મહારાજ જ દર્શન દે. મહારાજ ક્યાં આવ્યો હતો અહીંથી ક્યાંક બધું ચાલ્યા ગયા. એ મહાનુભાવ પછી મહારાજ મળ્યા. જયારે નિત્યાનંદ સ્વામી ને મહાનુભાવ સ્વામી બે ને મહારાજ પહેલી વાર ઊંઝામાં મળ્યા હતા. આ ઈ સંત કેવા સમર્થ હોય. 7 લીમડા સાપ જોતા હતા ઝાડ, કીધું ઓલા આ 7 લીમડાના પાણી છાંટી વર્તમાન ધરાવ્યા. 7 બીજી દી સુકાઈ ગયા. પાછા મંદિર આવ્યા તો ઓલા કીધું આ ભગત તો બહુ સારા જ ખેડૂત છોકરા નથી, બોલાવે પેલા તાર છોકરા નથી. મારા ઈચ્છા સત્સંગી સારા કે અમે છોકરા જઈ તમે 7 ઝાડને વર્તમાન ધરાવ્યા છે, 7 છોકરા તમે થશે જાઓ. એક શરત છે અમારે, શું કે અડધા અમને દેજો. હવે 6 માંથી અડધા દે, 7 માંથી અડધા કેમ દેવા? ઓલાને એક છોકરો જ નતો,
ભલે સ્વામી જય સરદાર. તો એવા થયા 7 છોકરા એને થયા. એમાંથી 3 નાનપણથી ત્યાગ વૈરાગ રાખીને સાધુ થયા. 3 ગ્રસ્તાશ્રમ કરાવે. 6 થયા. એક 35 વર્ષે સાધુ થયો, એટલે અડધો ગ્રસ્તાશ્રમ હલાવે પછી સાધુ થયો. હજી છે અમદાવાદમાં એનું લીમડા વાળા સંત કહેવાય છે, હજી છે. થોડા કડવા છે, એટલે નહીં આપણે જાણીશું. મેં કીધું તેમને હવે તો ચેલાઓ ને એ બધા આવતા હોય, પણ એ તરત જ પાછા એને જોડે ગ્રસ્ત છોકરા થયા. 3 જણા જે પરણ્યા હતા એને 7 થયા. અરે અંદર જાઓ ભોયરામાં, કહેવામાં રહેતા એ તો જુઓ. આ બધા નવા ઉતારામાં નીકળી જાઓ, અંદર જાઓ. લાકડાનું જ્યાં છે ત્યાં છે સ્વામિનારાયણ. હોળીમાં અમે ગયા હતા, હમણાં કીધું કે આ દવા ખાય. એની ઓલા જૂના છે ને લથડી ગયું ત્યાં, અમે ગયા બાવા બાજી ગયા, ત્યાં કાઢી લીધું. અહીં બેઠા એ દર્શન કરવા. જેનું એ આસન છે એ બિચારા સરળ સન છે કે અમારે કઈ રિપેર નથી કરવા છે. એ પ્રસાદી છે. હજી બાપા ક્યાં હતા? હજી બાપા બેસતા 1 મહિનો બધા 30 સદગુરુઓ બેસતા. કાંઈ એ થયેલા જવું છે. ઉઠી ગયા છે નળિયા બળિયા. વેર ઇઝ ધ ડિવિનિટી? આવું જેનું સામર્થ્ય હોય માનુભાવ સ્વામીનું, એની સંકલ્પ કરે. કારણ કે અરે મહારાજ ભેળ્યા હોય એ કે જા તને 7 થશે, પૂછવા ન જાય એટલે તારા મટામાં જા 7 છોકરા થશે. હજી આવેલું આવે છે લીમડા વાળાનું મંડળ અમદાવાદમાં છે. આને અનુભવ જ્ઞાનો, એનેથી જ્ઞાન લેવાય. મૂર્તિનું ધ્યાન કેમ થાય ને લટક શીખાય. આ બધું કામ, ક્રોધ, લોભ, મોહ એ બધી તો મુખ્ય વાત છે. બધાય કરે. એ તો અંદર ટેકનિક છે, ઊંડા ઉતરવાનું છે. ભાષા તો એવી છે કે બહુ વિદ્વાન હોય તો એવી ભાષામાં બોલે તો આપણે એમ કે મારા નાનો અનુભવ હોય. હાવ મોદો હોય, હાવ કાંઈ હોય જ નહીં. ભુજમાં સંતો બધા બેઠા હતા. આજ તો મારા મળેલા ક્યાં ત્યાં છે કે હરિભક્ત ભુજ મંદિરમાં દર્શન કરતો હતો. નરનારાયણ દેવના પટેલ લંડન જતો હતો. શું કહેતો મહારાજ, જુઓ કે અહીં પૂરું નથી થતું એટલે જાઉં છું. એવી કમાણી ન દેતા તમને ભૂલી જાઉં, મારો વાંક ન કાઢતા. શું માગતો હતો? કેવા કેવા હીરા પેડા સ્વામિનારાયણ સંપ્રદાય. માગ્યું શું એનું? કાંઈ નથી થતું પૂરું, કારણ કે ખેડૂત કરતા નહીં હોય. કોઈ લંડનમાં કઈ થતું હશે, નોકરી જતા હતા. મહારાજ તમારે રજા લઈને જાઉં છું. મોટેથી બોલ્યો હો, તમારે રજા લઈને જાઉં છું. એટલી કમાણી ન દેતા તમને ભૂલી જાઉં, પછી મારો વાંક ન કાઢતા. શું માણસ હશે? વિચાર કરો. અને કયા શાસ્ત્ર વાંચ્યા હતા? વેદાંત રાખી, શ્રુતિએ પ્રતિપાદન કર્યો, ધર્મ આચરણ કાંઈ નહીં. હા, ત્યાં ઓલા બેઠા બેઠા સાધુ બધા વાત કરતા હતા. મહારાજને મળેલા ક્યાંથી કે હું મળીને આવ્યો છું, કેમ છે તમારે, શું છે? ઉંમર તો નાની હતી, 45 વર્ષ. તમે મહારાજને મળેલા છો? હા, હમણાં મળીને આવ્યો. અહીં આ કોણ બેઠું છે અંદર? બાપ નથી તમારો? હમણાં મળીને આવ્યો છું, પ્રાર્થના કરીને આવ્યો. કાલ જાઉં છું લંડન. ફોટા પડી ગયા કે મારો વાત તો વાતી કરે છે કે આ છે શું તમને પથ્થરની મૂર્તિ લાગે? મહારાજ નથી, નરનારાયણ દેવ છે ભુજમાં. આગળ જો કે ઘનશ્યામ મહારાજ છે. એ કોણ છે? આને કાંઈ નતું કર્યું, નોકરી કરવા જતો હતો. એની શ્રદ્ધા હતી, કારણ એવા ગુરુ મળ્યા હતા. ખાદી મલમલ બાદશાહ तीनों का एक गोट, રૂમાંથી જ થાય બધું. जिसको जैसा गुरु मिला उसका ऐसा हो.
હજી સુધી આ નિર્ણય ન થયો મારા સાકાર છે કે નિરાકાર છે કે શું છે કે બ્રહ્મ શું છે ને અક્ષરધામ શું છે, ત્યાં સુધી તો સ્વામિનારાયણ ઓળખા જ કે છે. આ બધું ચોખ્ખું કરી નાખીએ તો પછી દયા કરે, કૃપા કરીને પછી તો વાત જ બીજી હોય. પછી સકામે ન કહેવાય, નિષ્કામે ન કહેવાય, મૂર્તિરૂપ કહેવાય. આ તો બીજા બધા અન્ય દેવતી માગતા હોય ને માનતા કરતા હોય એના કરતા સ્વામિનારાયણ પાસે સકામપણે પણ એના પાસે જ માગે એ ભક્ત સારો, કે મહારાજ પાસે કઈ મગાય નહીં, જાણે જ બધું. અરે ઇતિ વચનામૃતમ આવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 45મું વચનામૃત. 38 થી 45, 43, 41 બધાએ બહુ રહસ્યના અને તત્વચિંતક વચનામૃતો છે.